ભાભર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વિદ્યાર્થિનીએ જંતર મંતર પર અનશન કરી રહેલા સોનમ વાંગચુકના સમર્થનમાં એક દિવસના ઉપવાસ કર્યા. ભાભર તાલુકાના ચલાદર ગામની સીતાબેન છગનભાઈ રાઠોડે ભાભર હાઇવે પર લોકજાગૃતિના હેતુથી એક દિવસના પ્રતિકાત્મક ઉપવાસ શરૂ કર્યા. તેમણે જંતર મંતર ખાતે અનશન કરી રહેલા સોનમ વાંગચુકને સમર્થન વ્યક્ત કરતા સરકારની વ્યવસ્થામાં સુધારા લાવવા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જળવાય તેવી માંગ સાથે ઉપવાસ કર્યા. ઉપવાસ દરમિયાન વિદ્યાર્થીની વિવિધ માંગણીઓ દર્શાવતા બેનરો સાથે બેઠી રહી હતી. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની ઘટનાઓથી મહેનતુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. તેથી સરકાર પરીક્ષા પ્રણાલીમાં કડક અને પારદર્શક સુધારા કરે તેવી તેમની માંગ છે. ભાભર હાઇવે પર ઉપવાસ પર બેઠેલી વિદ્યાર્થીનીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અહેવાલ સોમાભોઈ જેરાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આપ શા માટે અહીંયા બેઠા છો? હું અત્યારે જે દિલ્હીમાં જંતર મંતર પર આંદોલન ચાલી રહ્યું છે, જેમાં વૈજ્ઞાનિક સોનમ વાંગચુક છે, તો એમને સમર્થન માટે આવી છું. કારણ કે હું દિલ્હી તો જઈ શકું એવી હાલત નથી, તો હું અહીંયા મારું સમર્થન નોંધાવું છું. શું નામ આપનું? કયા ગામનું? મારું નામ છે રાઠોડ સીતાબેન છગનભાઈ, ગામ ચલાદર, પોસ્ટ ચાદરા, તાલુકો ભાભર. તમે કેટલા ટાઈમ સુધી અહીંયા બેસવાના છો? અહીંયા સાંજ સુધી. કારણ કે ખબર પડે ને, આપણે જ્યારે એક દિવસ ઉપવાસ રહીએ તો આપણને શું તકલીફ થાય છે. ત્યારે જંતર મંતર આંદોલન પર કેટલા દિવસથી લોકો ભૂખ હડતાલ કરી રહ્યા છે, પણ સરકારનું પાણી પણ નથી હલતું. તો તમારી માંગ શું છે? બસ ન્યાય આપે અને નિષ્ફળ સરકાર રાજીનામું આપે. તો શું કહેશો? બસ સરકાર અમારી માંગે પૂરી કરે. શું માંગ છે તમારી? જે બાળકોના જે આપણે એક્ઝામ આપીએ છીએ, પેપર લીક થાય, જે પૈસાવાળા છે એ પૈસા આપીને નોકરીએ લાગી જાય છે, તો અમે જેવું ગરીબ લોકોનું શું? અમે કેવી રીતે નોકરી મેળવીશું? અમારી તૈયારી જે કરેલી એ તો વ્યર્થ જશે. વારંવાર આવું થાય છે, તો એ બાબતે તમારું શું કહેવું? ગુજરાતની અંદર સિસ્ટમમાં બદલાવ લાવે. જે આ ખરાબ સિસ્ટમ છે આમાં બદલાવ લાવે. તમારા એકના બેસવાથી સિસ્ટમમાં બદલાવ આવી જશે? એવું તો હું ના કહી શકું કે સિસ્ટમમાં બદલાવ લાવશે, પણ એક નાગરિક તરીકે મારી ફરજ બને કે હું પણ સ્વામી વિવેકાનંદે કીધું હોય, જાગ્યા ત્યાંથી સવાર, હું હવે જાગી. તો કોઈને ઘરની બહાર નીકળવું પડશે અને ખોટા સામે અવાજ ઉઠાવવો પડશે. તમે લોકોને શું સંદેશો આપવા માંગો છો? હું તો એવું કે ખોટા સામે ખુલીને વિરોધ કરતા શીખે, ચાહે એનું પરિણામ જે પણ આવે. શું નામ? મર્ડર થઈ જાય, જે પણ થઈ જાય, પણ ખોટું છે એને ખોટું કહેવાનું હિંમત કરે. બીજા વિદ્યાર્થીઓને શું સંદેશ આપવા માંગો છો? તમે એકલા જ હાલ બેઠા છો તો બીજા વિદ્યાર્થીઓને એટલું કહેવા માંગીશ કે તમે પણ જોડાઓ અને તમારી સાથે જે થઈ રહ્યું છે એને ખુલીને વિરોધ કરો. શું નામ? તમારા ભવિષ્ય માટે છે. કારણ કે અત્યારે આપણે એમ કે દિલ્હી તો જઈ શકાય એમ છે નહીં, કારણ કે પૈસા હોવા જોઈએ કે જવા માટે આપણે ઘરની બહાર ના નીકળ્યા હોય, તો તમારે જે બી છે એમ કે કંઈક પણ હિંમત દર્શાવો તમે અને ખુલીને વિરોધ કરો જે ખોટું તમારી સાથે થઈ રહ્યું છે એના માટે. શું નામ આપનું? ક્યાં નામ? મારું નામ રાઠોડ સીતાબેન છગનભાઈ છે. હું ગામ ચલાદરની છું, ભાભર તાલુકો.